ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો। ભાવનગર શહેરના દીવાનપરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઈદ માટે ₹10,000ની ખંડણી માંગી। જોકે ખંડણી આપવાની ના પાડતા અસામાજિક તત્વોએ 2 લોકો ઉપર છરી વડે હુમલો કર્યો હતો। અગાઉ પણ આ અસામાજિક તત્વોએ ખંડણી માંગી હતી અને આ વાતથી રોષે ભરાયેલા સિયાખોજા મુસ્લિમ સમાજની મહિલાઓ તેમજ યુવાનો સહિતના બહોળી સંખ્યામાં લોકોના ટોળા ગંગાજળિયા પોલીસ મથક ખાતે આવી પહોંચતા પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે। મોરાદલી વસાયા દીવાનપરા રોડ વજીરાવાડી સેવમાં રહું છું અને આ જે અસામાજિક તત્વોનો ત્રાસ છે એમાં તોહિદ મંસૂરી ઉર્ફે ડાકુ અને એની સાથે બીજા 6-7 જણા લોકો હોય છે। એ બધા લોકો આખા વિસ્તારમાં ત્રાસ ફેલાવે છે અને લગભગ 2-3 વર્ષથી આ લોકોનો ત્રાસ છે। 1 મહિના પહેલાં મારા સાથે માથાકૂટ થયેલી અને મને કેમ કાતર મારો છો એમ કરીને મને લાફો મારીને મને ત્યાંથી કાઢ્યો અને મને એવું કીધું કે જો તું ફરિયાદ કરીશ તો તને ગોદા મારી દેશો અને અવારનવાર આ લોકોનો ત્રાસ છે। ખંડણી વારે માંગે છે। ગુલિસ્તા એપાર્ટમેન્ટ, અલમંદી પાર્ક, જમજમ પ્લાઝા, સિલ્વર પ્લાઝા, આ દીવાનપરાની અમારી સોસાયટીઓ છે। એ સોસાયટીઓના જે રહીશો છે એની ઉપર ખૂબ જ ત્રાસ કરે છે આ લોકો અને ખૂબ જ ગાળો બોલતા હોય છે। ગમે ત્યારે આવે છે, ગમે ત્યારે ગાળો બોલતા હોય છે અને અમારા લેડીઝોને ત્યાં ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે, એવી તકલીફ છે। હવે આ લોકોનો ઝડપથી પોલીસ કોઈ નિકાલ લાવે એવી રિક્વેસ્ટ। કેટલા દિવસથી ત્રાસ છે તમારે? આ છેલ્લા અમારે 2 વર્ષ કરતાં વધારે ઉપરથી આ ત્રાસ છે અને 4 મહિના પહેલાં અમારા અલમેન્દી પાર્કમાં આ લોકો ચડી ગયા હતા અને સોસાયટીમાં ચડીને બધી ગાળો બેફામ બોલતા હતા અને અમે અમારા લેડીઝોએ અગાઉ પણ ફરિયાદ કરેલી છે અને હજુ આ ફરીવાર આ પાછો બીજો બનાવ બન્યો છે બીજી સોસાયટીમાં, અમારી નજીકની સોસાયટી ગુલિસ્તા એપાર્ટમેન્ટમાં। એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ પોલીસ ખાતાને કે ઝડપથી આ અસામાજિક તત્વોનો ત્રાસ છે તો એ દૂર થાય અને અમારા અહીંયા લતાવાળાઓને બધાને શાંતિ થાય। પોલીસ ફરિયાદ કરવામાં આવી છે? હા, અગાઉ પોલીસ ફરિયાદ કરેલી છે। બરાબર। પછી અમે બહાર નીકળ્યા તો છરી મારી એકને, પછી બીજો આડો પડ્યો એને મારી અને બીજાને 3 છોકરાએ નાના હતા 15 વર્ષની અંદરના એને કપની લેંગા પહેર્યા હતા ને એને પાટા માર્યા છે ગુસ્સા કરીને છોકરા। પછી પાછો મોટી તલવાર લઈને આવ્યો। બરાબર। આજથી 1.5 વર્ષ પહેલાં મારા ઘર ઉપર કાચમાં પાણાનો ઘા કાઢ્યો હતો, મારા અંગૂઠામાં ટાંકા આવ્યા હતા। હજી પણ મારે પાણાનો ઘા મારા ઘરમાં હાજર છે અને રોજ એક ઘાને 2 કટકા ગાળું બોલે। મયુર મેડિકલની બાજુમાં દોસ્તી દુકાનનું નામ છે, ત્યાં બેઠું આ પિંજોળાનું નાકું મયુર મેડિકલની બાજુમાં મેન્શનમાં આપણે નામ નહીં પણ ડાકુએ માર્યો છે ભાઈ, ડાકુ નામ છે કાળો। શું કામ મારવા શું કામ આવે? મારે ઈ ધાતુ પૈસા જોઈએ છે, આના છોકરાને છરી મારી ચા બેનના છોકરા પછી એને પૈસા બીજો મમ્મા આવ્યો મારા દેરને મારા છોકરાને બેને માર્યા। આના છોકરાને માર્યો છે, મારો છોકરો જાતો હતો, અમે રોજોખોલા માં દીકરો સાથે આવતા હતા એટલે હું અંદર પોલીસમાં આવીને બહાર ઉભો હતો એટલે મારા છોકરાને માર્યો અને પછી તોહિદ મંસૂરી નામ છે છોકરાનું અને એની યાર એક રેહાન વસાયા કરીને છે। 15 દિવસ પહેલા મારા છોકરાને બોલાવીને કીધું પૈસા દે ઈદ છે ને તો કપડાં લેવા છે। મારા છોકરાને કીધું તારે આટલું કમાવશું એમ એ પતી ગયું બધું। પછી અત્યારે બેન મારો દેર આડો પડ્યો ને એટલે મારા દેરને માર્યો અને બે કાકા દીકરાને છરી મારી કપાળ આટલું બધું માર્યું। ક્યારથી ત્રાસ છે આ લોકો? એ લોકોને વર્ષથી વધારે અમને આ પેલા 15 દિવસ પહેલા મારા છોકરાને હેરાન કર્યો હતો અને પછી પાછો આજે પકડ્યો। ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે। કોન્ટેક્ટ 97 252 061 23 24 26।